ફ્રેન્ડ્સ, એકદમ નવી રીતથી સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ બનાવવા માટે થઈને આપણે એક બાઉલ લઈશું. તેમાં આપણે એક બાઉલ મખાના એડ કરીશું. તે પછી એક બાઉલ આપણે બદામ લઈશું. આ બદામને આખી રાત પાણીમાં પલાળી રાખેલ છે અને તે પછી તેની છાલ કાઢીને તેને લેવાની રહેશે. ને એક બાઉલ કાજુ એડ કરીશું. આ બધાને હવે આપણે મિક્સી જારમાં ક્રશ કરી દઈશું. ફ્રેન્ડ્સ, આવી રીતના આ બધાને ક્રશ કરી દેવાનું રહેશે. તે પછી એક બાઉલ સ્ટ્રોબેરી એડ કરીશું. આ સ્ટ્રોબેરીને પાણીથી ધોઈને તેને ડીટા કાઢીને સમારીને ક્રશ કરી દેવાની રહેશે. આ ક્રશ કરેલી સ્ટ્રોબેરીને એડ કરી દઈશું. તે પછી અડધો બાઉલ મધ એડ કરીશું. ખાંડની જગ્યાએ હું મધનો યુઝ કરું છું. જો તમારે ખાંડ એડ કરવી હોય તો બોરું ખાંડ તમે અડધો કપ એડ કરી શકો છો. ને હવે આ બધાને આપણે મિક્સ કરી દઈશું. આ બધું જ મિક્સ થઈ જાય તે પછી આપણે 2 બાઉલ દૂધ એડ કરીશું. ને આ બીજો બાઉલ. આ બધાને મિક્સ કરી દઈશું. તે પછી આ બધાને તે જ મિક્સર જારમાં એકદમ ક્રશ કરી દઈશું. તમે જોઈ શકો છો એમાં ડ્રાયફ્રૂટ્સના થોડા ગઠ્ઠા દેખાય છે. તે માટે થઈને આપણે ફરીથી મિક્સર જારમાં એકદમ ક્રશ કરી દઈશું આ બધાને. તેમજ આ ડ્યુરેશનમાં તમે ગળપણ પણ ચેક કરી લેજો. જો તમને ગળપણ ઓછી લાગતી હોય તો તમારે બીજું મધ એડ કરવું હોય તો તમે કરી શકો છો. ફ્રેન્ડ્સ, આવી રીતનું એકદમ બધું ક્રશ કરી દેવાનું રહેશે. તમે જોઈ શકો છો આની થિકનેસ. ફ્રેન્ડ્સ, તો હવે આપણે આને ફ્રીઝરમાં 10 થી 12 કલાક માટે થઈને ફ્રીઝ કરવા થઈને મૂકી દઈશું. તમારે આમાં સ્ટ્રોબેરીઝના પીસીસને કટ કરીને અંદર એડ કરવા હોય તો તમે કરી શકો છો. હું આને એકદમ સિમ્પલ જ રાખું છું. તે પછી હવે આપણે આની ઉપર એલ્યુમિનિયમ ફોઇલ લગાવી દઈશું. ને હવે આપણે આને ફ્રીઝરમાં 10 થી 12 કલાક માટે થઈને ફ્રીઝ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તો 10 થી 12 કલાક પછી હવે આપણે આને ફ્રીઝરમાંથી બહાર કાઢીશું. ને હવે આપણે આ ફોઇલને બહાર લઈ લઈશું. વાવ ફ્રેન્ડ્સ, કેટલું મસ્ત દેખાય છે આઈસ્ક્રીમ. ફ્રેન્ડ્સ, તો આપણો એકદમ હેલ્ધી આઈસ્ક્રીમ રેડી છે. હવે આપણે આને સર્વિંગ બોલમાં સર્વ કરી દઈશું. ફ્રેન્ડ્સ, ને હવે આપણે આને એક સર્વિંગ બાઉલમાં સર્વ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તો છે ને એકદમ ઈઝી આપણે સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ બનાવો. ફ્રેન્ડ્સ, તો આપણો એકદમ યમી અને એકદમ હેલ્ધી સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ રેડી છે. તમે જોઈ શકો છો કેટલો મસ્ત બન્યો છે. તે ટેસ્ટમાં પણ તેટલો જ મસ્ત છે. આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને આ રેસીપી તમને કેવી લાગી એ મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો. ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો, જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે.